વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરીએ છીએ પૃથ્વીની આંતરિક સંરચના કે પૃથ્વીની રચના અંદરથી કેવી છે. બાહ્ય સપાટી તો આપણે જોયેલી છે એટલે આપણને ખ્યાલ છે, પણ આંતરિક સંરચના કઈ રીતની છે તો એ અન્વયે આપણે જોયું હતું કે પૃથ્વીના પેટાળ સુધી પહોંચવું શક્ય નથી, એટલે તેની આંતરિક સંરચના પ્રત્યક્ષ આપણે જોઈ શકતા નથી. અને બીજી વાત કીધી કે પૃથ્વી 6370 કિમીની ત્રિજ્યા ધરાવે છે અને આપણે ત્યાં સુધી જઈ શકીએ એમ નથી કે આ પ્રદેશના નમૂના લાવી શકીએ તેમ નથી. એટલે આપણે પૃથ્વીના ભૂગર્ભની માહિતી માટે, ભૂગર્ભની જાણકારી માટેના મુખ્ય બે સ્ત્રોત છે અને આ બે માધ્યમો દ્વારા આપણે ભૂગર્ભ વિશેની માહિતી જોઈ શકીએ છીએ. જે પૈકી પ્રથમ સ્ત્રોતની આપણે ચર્ચા કરી હતી કે પ્રત્યક્ષ સ્ત્રોત, કે જેના દ્વારા આપણે પ્રત્યક્ષ રીતે નિદર્શન કરી અને ભૂગર્ભની માહિતી મેળવી શકીએ છીએ. તો પ્રત્યક્ષ સ્ત્રોતમાં બે સ્ત્રોત છે. એક તો ઊંડી ખીણો અને ખનિજ તેલ મેળવવા માટેના ક્ષાર કરેલા બોર, જેના દ્વારા આપણને પ્રત્યક્ષ રીતે માહિતી મળે છે. બીજું, જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે બહાર નીકળતો પદાર્થ. આ બેનો આપણે અભ્યાસ કરી શકીએ છીએ. અને જે અન્વયે આપણે કીધું કે આપણે સૌથી ઊંડામાં ઊંડી ખાણ, સોનાની ખાણ છે આફ્રિકામાં આવેલી, જેનું નામ છે રોબિન્સનની ઊંડાઈ 4 કિલોમીટર છે માત્ર ને માત્ર. જ્યારે ક્ષારકામ માટેના જે ખનિજો માટેના જે કૂવા છે, આ કૂવાઓનું ક્ષારકામ 8 કિલોમીટર સુધી થયું છે. એનાથી વધુ ઊંડાઈ આપણે ગયા નથી. અને છેલ્લી વાત આપણે જોઈ હતી કે આર્કટિક મહાસાગરમાં જે કોલા નામનો જે વિસ્તાર છે, ત્યાં વધુમાં વધુ 12 કિલોમીટરની ઊંડાઈ સુધી આપણે ક્ષારકામ કરી શક્યા છીએ. એટલે કે વિસ્તૃત માહિતી આપણને ભૂગર્ભની પ્રત્યક્ષ રીતે મળી નથી. તો હવે આપણે બીજી બાબત એની જોઈ કે જ્વાળામુખી પ્રસ્ફોટન, જ્વાળામુખીનો જ્યારે વિસ્ફોટ થાય અને ત્યારે એમાંથી જે મેગ્મા, લાવારસ બહાર આવે છે, આ લાવારસને તમે લેબોરેટરી દ્વારા અથવા સંશોધન દ્વારા એની આપણે માહિતી મેળવી શકીએ છીએ. પરંતુ બીજી બાબત એમાં પણ થોડીક અમર્યાદાઓ છે કે આ લાવા કેટલા ઊંડેથી બહાર આવે છે એ આપણે જાણી શક્યા નથી. એટલે વિદ્યાર્થી મિત્રો, આપણે કહી શકીએ કે પ્રત્યેક સ્ત્રોત દ્વારા આપણને ભૂગર્ભની વિસ્તૃત માહિતી મળતી નથી. તો હવે આપણે આજે વાત કરવાની છે પરોક્ષ સ્ત્રોત. પરોક્ષ સ્ત્રોત કે જેના દ્વારા આપણે પરોક્ષ રીતે માહિતી મેળવી શકીએ. તો ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મના વિશ્લેષણથી પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત પરોક્ષ જાણકારી મળે છે. જો પરોક્ષ જાણકારી કઈ રીતે મળી શકે તો પૃથ્વીમાંથી જે પદાર્થો આપણને મળે છે, આ પદાર્થના ગુણધર્મોનું વિશ્લેષણ કરતા, એના ગુણધર્મો ચકાસતા પૃથ્વીની આંતરિક સંરચના સંબંધિત માહિતી આપણને મળે છે. અને પરોક્ષ સ્ત્રોતના મુખ્ય સ્ત્રોત જે છે અથવા એ નીચે પ્રમાણે આપણને આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, આપણે માત્ર ને માત્ર ટૂંકમાં ખાલી એક જ પોઈન્ટ યાદ રાખવાનો છે કે પરોક્ષ માહિતીના સ્ત્રોત, તેની સાબિતી ઉપર આપણે જવાનું નથી. તો પરોક્ષ સ્ત્રોત એની વ્યાખ્યા આપણે કરી કે ભૂગર્ભમાંથી એટલે કે જમીનના પેટાળમાંથી મળતા ભૂગર્ભના પેટાળમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોનું વિશ્લેષણ કરતા
ગુણધર્મોનું વિશ્લેષણ કરતા પૃથ્વીની આંતરિક સંરચના ની જાણકારી આપણને મળે છે. પરોક્ષ માહિતીના સ્ત્રોત નીચે મુજબ આપેલા છે. આપણે મુખ્ય પરોક્ષ સ્ત્રોત નીચે મુજબ છે. તો જે પૈકી પ્રથમ આપણે વાત કરીએ તો ઘનતા. પૃથ્વીની સરેરાશ ઘનતા 5.5 ગ્રામ ઘન સેમી છે. અહીંયા આપણે આ પોઈન્ટની અંદર વિસ્તૃત જોતા નથી, માત્ર ખાલી જોઈ લઈએ છીએ કે પહેલો પોઈન્ટ છે ઘનતા, ત્યાર પછી દબાણ, આ બધા પરોક્ષ. મુખ્ય પરોક્ષ સ્ત્રોત ઘનતા, દબાણ, તાપમાન, ત્યાર પછી ઉલ્કાઓ. તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ બળ. પાંચમો પોઈન્ટ ગુરુત્વાકર્ષણ બળ જે આપણને જમીન ઉપર લાગે છે. છઠ્ઠો સ્ત્રોત છે ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપી તરંગો. ચુંબકીય સર્વેક્ષણો અને છેલ્લે સાતમો બાબત છે ભૂકંપીય તરંગો. આ સાત બાબતથી આપણે પરોક્ષ રીતે ભૂગર્ભની માહિતી મેળવી શકીએ છીએ. એટલે આ સાત બાબત જે છે પરોક્ષ સાબિતીમાં અથવા પરોક્ષ માહિતીમાં અથવા પરોક્ષ સ્ત્રોત જે છે એ સાત છે. ફરી પાછું રિપીટ કરીએ કે ભૂગર્ભમાંથી મળતા પદાર્થોના ગુણધર્મોનું વિશ્લેષણ કરતા પૃથ્વીની આંતરિક સંરચના આપણે જાણી શકીએ છીએ અથવા આપણને જાણકારી મળે છે. અને પૃથ્વીની પરોક્ષ માહિતીના મુખ્ય સ્ત્રોત નીચે પ્રમાણે છે ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપીય મોજા. ગુરુત્વાકર્ષણ લખ્યું બળ શબ્દ નથી આપણે, અને ભૂકંપીય તરંગો અથવા ભૂકંપીય મોજા. આ રીતે આપણે આપણું સુધારી નાખીએ. ભૂકંપીય મોજા, કેમ તરંગ કે મોજું બે સરખું થશે. તો આ સાત સ્ત્રોત દ્વારા આપણે પ્રત્યક્ષ ભૂગર્ભનું વિશ્લેષણ કરી શકીએ છીએ. હવે આપણે સૌથી મહત્વનો આ પાઠનો પોઈન્ટ કોઈ હોય તો પૃથ્વીની આંતરિક રચના અને તેના આંતરિક રચનાના મુખ્ય 3 ભાગો વિશે આપણે ચર્ચા કરીશું. તો અહીંયા પોઈન્ટ આપું છું કે પૃથ્વીનું આંતરિક વિભાજન, પૃથ્વીનું આંતરિક રચના અને તેના વિભાગો. પૃથ્વીનું આંતરિક રચના આધારે વિભાગો. તો આપણે જોયું કે પૃથ્વીની આંતરિક રચના દ્વારા આપણને ખ્યાલ આવ્યો કે કેટલીક જે માહિતી મળી છે એના અનુસંધાને આપણે કહી શકીએ કે
પૃથ્વી સપાટી તેના કેન્દ્ર સુધી એટલે કે 6370 કિલોમીટર ને કેન્દ્ર સુધીમાં મુખ્યત્વે 3 ભાગ પાડવામાં આવ્યા છે. પૃથ્વીના પોપડાથી શરૂ કરી ઉપરના પોપડાથી શરૂ કરી અને કેન્દ્ર સુધીનો ભાગ અહીંયા આકૃતિમાં આપણે સમજી શકીએ છીએ. ફરી વખત બતાવું છું કે ભાઈ આ પૃથ્વી છે, આ રીતની અહીંયા એનું કેન્દ્ર છે, આ 6370 કિમીની ઊંડાઈ છે. આમાં 3 ભાગ પાડ્યા છે. આ બધા છે 1 2 અને 3 આ રીતના પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. આ રીતે પૃથ્વીના કેન્દ્ર સુધી પહોંચતા આપણને મુખ્યત્વે 3 ભાગ મળે છે. જે ભાગોને આપણે પ્રથમ ભાગને મૃદાવરણ, દ્વિતીય ભાગને મિશ્રાવરણ, જો મૃદા એટલે જમીન, બીજું છે મિશ્રાવરણ, બે વસ્તુ કોઈ પણ એમાં ભેગી થયેલી આપણને જોવા મળશે એટલે મિશ્રાવરણ, અને ત્રીજો ભાગ જે છે ભૂગર્ભ. અને ભૂગર્ભના ફરી પાછા બીજા 2 પ્રકાર છે કે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. આ રીતે મુખ્યત્વે 3 ભાગમાં આપણે એને ડિવાઈડ કરવામાં છે અથવા વહેંચવામાં આવે છે. તો પૃથ્વીની પ્રાપ્ત માહિતી અનુસાર પૃથ્વીની આંતરિક સંરચનાની પ્રાપ્ય માહિતી મુજબ તેના 3 ભાગ પાડવામાં આવે છે. તેના કેન્દ્ર સુધીમાં 3 ભાગ પાડવામાં આવ્યા છે. 3 ભાગ પાડવામાં આવ્યા છે. ક્યાં ક્યાં? તો પહેલું મૃદાવરણ, બીજું મિશ્રાવરણ અને ત્રીજું ભૂગર્ભ. ત્રીજો ભાગ છે એને આપણે ભૂગર્ભ ભાગ તરીકે ઓળખીએ છીએ. અને ભૂગર્ભ ભાગના ફરી પાછા 2 પેટા પ્રકારો વિભાગો પડવામાં છે. 2 પેટા વિભાગો પાડવામાં આવ્યા છે. ભૂગર્ભ ભાગ જે છે એના ફરી પાછા 2 પેટા વિભાગો પડેલા છે. પહેલો વિભાગ જે છે એ બાહ્ય ભૂગર્ભ. પહેલો વિભાગ જે છે એ બાહ્ય ભૂગર્ભ એટલે બહારનું, અને બીજો વિભાગ જે છે એ આંતરિક ભૂગર્ભ. આંતરિક ભૂગર્ભ એટલે અંદરનો ભાગ. આ રીતે વિદ્યાર્થી મિત્રો પૃથ્વીના પોપડાના ઉપરથી શરૂ કરીને કેન્દ્ર સુધી પહોંચતા 3 ભાગમાં એને વિભાજિત કરવામાં આવ્યા છે. જે પૈકી પ્રથમ ભાગ છે મૃદાવરણ, બીજો ભાગ છે મિશ્રાવરણ અને ત્રીજો ભાગ છે ભૂગર્ભ. અને આ ભૂગર્ભને ફરી પાછા 2 પેટા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે કે બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. આ રીતે આપણે પૃથ્વીના આંતરિક ભાગનું 3 રીતે વિભાજન કરી શકીએ છીએ. હવે આપણે આંતરિક ભાગ પૈકીનો પ્રથમ ભાગ મૃદાવરણ. મૃદાવરણ એ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે. આપણે જે ઉપરની જમીન જે છે એને મૃદાવરણ તરીકે ઓળખીએ છીએ. તમે સામાજિક વિજ્ઞાનમાં ભણી ગયા છો મૃદાવરણ, જીવાવરણ, વાતાવરણ ને જલાવરણ. એમાં મૃદાવરણ બીજા અંદરના આવરણની વાત 10મા સુધી આવી નથી, પણ મૃદાવરણની વાત આવી ગયેલી છે. એટલે આપણે કહી શકીએ કે મૃદાવરણ એ પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે. ઉપરનો પોપડો એટલે મૃદાવરણ, જે માટીના સ્ત્રો અને ખડક સ્ત્રોનું બનેલું છે. શેનું બનેલું છે મૃદાવરણ? તો માટીના સ્તર એમાં આવશે, થરો અને ખડક, પછી પથ્થરના સ્તર એમાં જોવા મળે છે. એટલે મૃદાવરણ જે છે ઉપરનું આવરણ છે, જે માટીના સ્તરો અને
ખડકના સ્તરોથી બનેલું હોય છે તેને મૃદાવરણ કે ભૂકવચ પણ કહેવામાં આવે છે. એને આપણે મૃદાવરણ કહીએ અથવા ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના આ પોપડો આશરે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. જો આની સરેરાશ એવરેજ જાડાઈ જે છે એ જમીનની સપાટીથી શરૂ કરી અને જમીનના પેટાળમાં 33 કિલોમીટર સુધી મૃદાવરણ છવાયેલું છે. તો અહીંયા આપણે વાત કરી અગાઉ કે ભાઈ આપણે વધુમાં વધુ 12 કિમી ગયા સુધી ઊંડા જઈ શક્યા છીએ. એટલે અહીંયા બીજી સ્પષ્ટતા થઈ ગઈ કે આપણે મૃદાવરણને ભેદી શક્યા નથી. મૃદાવરણ 33 કિલોમીટર સુધી આવેલું છે, તો એની બહાર તો આપણે ગયા જ નથી. એટલે સરેરાશ 33 કિલોમીટર સુધી એની જાડાઈ આપણને જોવા મળે છે. ભૂમિખંડોની છે તેની જાડાઈ 30 કિમી, મહાસાગરમાં તેની જાડાઈ 5 કિમી. જો એવરેજ 33 થી જે ભૂમિ ભાગો છે, જમીન ભાગ છે ને એની જાડાઈ જે છે 30 કિલોમીટર છે, અને જે મહાસાગર છે એ ઊંડા હોય ન્યાય એની જાડાઈ જે છે એ 5 કિલોમીટર જેટલી છે. પર્વતીય ક્ષેત્રોમાં તેની જાડાઈ ખૂબ વધારે છે, કેમ કે પર્વત તો અહીંથી ઉપર એટલો કશો હોય, એટલે પર્વતીય ક્ષેત્રોમાં એની જાડાઈ વધારે છે. અને હિમાલય પર્વત શ્રેણીમાં તેની જાડાઈ આશરે 70 કિલોમીટર જેટલી છે, ખૂબ વધારે છે. અને સરેરાશ જાડાઈ એની 33 કિલોમીટર, બધું ભેગું કરતા 33 જેવું થશે. પૃથ્વી સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર હોય છે. જો અહીંયા સુધીની બાબત આપણે મૃદાવરણમાં જરીક નોંધ કરી લઈએ તો મૃદાવરણ મૃદાવરણ તો પૃથ્વી સપાટીનું ઉપરનું આવરણ છે. મૃદાવરણ પૃથ્વી સપાટી નું ઉપરનું આવરણ. માટીના અને ખડકના સ્તરોનું બનેલું છે. જે માટીના સ્તરો અને ખડકના સ્તરો નું બનેલું છે. માટીના સ્તર અથવા ખડકના સ્તરોનું બનેલું છે. પૃથ્વીનો આ પોપડો યાની કે મૃદાવરણ સરેરાશ 33 કિમી સુધી, મૃદાવરણ જે છે એ પૃથ્વીના પોપડો 33 કિમી સુધી 33 કિમીની જાડાઈ ધરાવે છે. 33 કિમી સુધી એની જાડાઈ આપણને જોવા મળે છે. અને એ અલગ અલગ છે. ભૂમિ ભાગમાં કેટલી છે? ભૂમિખંડોમાં 30 કિમી, મહાસાગરો ની નીચે 5 કિમી. ભૂમિ ભાગમાં જે છે 30 કિમી, મહાસાગરોની નીચે 5 કિમી, અને પર્વતીય ક્ષેત્રમાં વધારે છે. હિમાલયની પર્વતીય શ્રેણીમાં
આ જાડાઈ 70 કિમી જેટલી છે. હિમાલયની પર્વતીય શ્રેણી છે ત્યાં આપણને 70 કિલોમીટર, એવરેજ 33, ભૂમિ ભાગમાં 30, મહાસાગરોની નીચે 5 કિલોમીટર અને પર્વતીય ક્ષેત્રમાં વધારે જોવા મળે છે. એમાંય હિમાલયની જે પર્વતીય શ્રેણી છે ત્યાં આપણને 70 કિમી સુધીની જાડાઈ જોવા મળે છે, અથવા આપણે ત્યાં એનું અનુમાન છે કે એના મૃદાવરણનો જે પોપડો છે એ 70 કિમી સુધીનો વિસ્તરેલો છે. હવે આ પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. જો અહીંયા પૃથ્વીની સપાટીનો જે નજીકનો ભાગ છે ત્યાં એક ખડકોનું પાતળું આવરણ છે જેને પ્રસ્તર તરીકે ઓળખવામાં આવે છે. પ્રસ્તર. આ સ્તરમાં નીચેના વિસ્તારમાં બે પેટા વિભાગો પડે છે. આની અંદર પાછા મૃદાવરણની અંદર એક પ્રસ્તર નામનું સ્તર છે, એના ફરી પાછા બીજા બે પેટા વિભાગ પડે છે કે એક ભૂકવચ એટલે શિયાળ અને બીજું ભૂરસ એટલે સીમા. શિયાળ અને સીમા આવા બે બીજા એના પ્રકાર પડે છે. અંગ્રેજીમાં લખેલું છે, આપણા થોડુંક અઘરું છે આપણા માટે અંગ્રેજી. હું અગાઉ પણ સ્વીકારી શક્યો છો તમે જ્યારે 10માં હતા ત્યારે કે આપણને અંગ્રેજીમાં કાંઈ આવડતું નથી, એટલે અહીંયા શબ્દો આવે એટલે જરાક વાંચી દીધા ખાલી. ભૂકવચ એટલે શિયાળ અને ભૂરસ એટલે સીમા. શિયાળ સ્તર ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે, તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ. સિલિકા એટલે Si અને એલ્યુમિનિયમ એટલે Al. વિજ્ઞાનની ભાષામાં કેવું હોય તો Si પ્લસ Al એટલે સિલ્ક વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે, બરોબર. અને આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમીની છે. તો સિલિકાનું જે આવરણ છે એની ઘનતા કેટલી છે તો કે 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમી એની આપણે સરેરાશ ઘનતા જોવા મળે છે. અને ભૂમિખંડોની રચના શિયાળથી થયેલી મનાય છે. આપણે જે શિયાળની વાત કરી કે એના બે સ્તર છે, એમાં એક શિયાળનો અને એક ભૂરસ એટલે સીમા. એટલે ભૂમિ સ્તર જે છે, ભૂમિખંડોની જે રચના છે એ શિયાળથી થઈ હોય એવું માનવામાં આવે છે. પહેલા આખી પૃથ્વી ઉપર જળ હતું એવું કહીએ છીએ આપણે અનુમાન, કે સમગ્ર પૃથ્વી ઉપર જળ હતું અને ધીમે ધીમે એ ભૂમિ સ્વરૂપોમાં ફેરવાણી, એટલે શિયાળથી એની રચના થઈ હોય આવું માનવામાં આવે છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોઈ કે મૃદાવરણ પૃથ્વીની સપાટીનું ઉપરનું આવરણ છે જે માટીના સ્તરો અને ખડકના સ્તરોનું બનેલું છે. પૃથ્વીનો આ પોપડો એટલે કે મૃદાવરણ છે સરેરાશ 33 કિમીની જાડાઈ ધરાવે છે. ભૂમિખંડોમાં ધરાવે છે. ભૂમિખંડોમાં 30 કિમી, મહાસાગરોની નીચે 5 કિમી અને પર્વતીય ક્ષેત્રમાં એની જાડાઈ વધારે છે. હિમાલયની પર્વતીય શ્રેણીમાં આ જાડાઈ 70 કિમી આપણને જોવા મળે છે. નેક્સ્ટ આપણે પોઈન્ટ લખીએ તો પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પૃથ્વીની સપાટીની નજીકના ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. ભાગમાં પ્રસ્તર ખડકોનું પાતળું સ્તર છે. ભૂમિની નજીકના ભાગમાં પ્રસ્તર નામનું પાતળું આપણને પડ જોવા મળે છે. અને એની અંદર વિશેષ આપણે જોઈએ તો આ સ્તરની નીચેના વિસ્તારમાં બે વિભાગો પડે છે. પહેલો વિભાગ ભૂકવચ
એટલે કે સિયાલ. સિયાલ સોરી SISL સિયાલ અને ભૂરસ ભૂરસ એટલે સીમા. આ બે પ્રસ્તરના મુખ્ય વિભાગો છે અને સિયાલ સ્તર જે છે એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. સિયાલ સ્તર ગ્રેનાઇટ ખડકો ખડકોનું બનેલું છે. સિયાલ સ્તર જે છે બે સ્તર પૈકીનું સિયાલ સ્તર એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે અને તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે કે સિલિકા એટલે SI અને એલ્યુમિનિયમ એટલે AL. SI અને AL equal to Cr. વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. વધુ માત્રામાં તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ એટલે SI પ્લસ AL એટલે કે Cl વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. વધુ માત્રામાં પ્રાપ્ત થાય છે. નેક્સ્ટ આપણે આગળ જોઈએ તો આ સ્તરની સરેરાશ ઘનતા આ સ્તરની સરેરાશ ઘનતા 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમી 90 ગ્રામ પ્રતિ ઘ સેમી છે. આ સ્તર જે છે પેલું સિયાલનું સ્તર મૃદાવરણ એની ઘનતા આપણને 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમીની છે. ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે. ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે. ભૂમિખંડોની રચના સિયાલથી થયેલી મનાય છે. ત્યાર પછી આપણે જોયું કે સિયાલની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ, જો પ્રથમ સ્તર સિયાલ નું આવી ગયું SI અને AL, હવે પછીનું એની નીચેનું જે સ્તર છે એ સિયાલ અને મેગ્નેશિયમ SI અને Mg ના તત્વો વિશેષ છે. તેથી સિલિકા અને મેગ્નેશિયમના પ્રથમ બે અક્ષરો એટલે SI અને Ma પરથી આ સ્તર સાયમા તરીકે ઓળખાય છે. બીજું જે સ્તર છે એ સાયમાનું છે અને તે બ્રેસાઇલ્ટ ખડકોનું બનેલું છે. જો પહેલું સ્તર જે છે ગ્રેનાઇટ સ્તરનું છે સિયાલ અને બીજું સ્તર જે છે સાયમા
અને સાયમા જે છે એ બેસાલ્ટ સ્તરોનું બનેલું છે. આ ખડકોની ઘનતા આશરે 2.90 થી 4.70 ગ્રામ ઘન સેમી. જો આની 2.75 થી 2.90 અને 2.90 થી 4.70 ગ્રામ ઘન સેમી સુધી તેની ઘનતા છે. અને આ સ્તરની ઊંડાઈ આશરે 1000 કિમી છે. અને બીજું જે સ્તર જે છે સીમાં આપણે સાયમાં, એની ઊંડાઈ જે છે એ 1000 કિમી છે. આમ સિયાલ અને સાયમાના સ્તરો માનવ તથા પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે. આ બંને સ્તરો જે છે એ માનવ અને પ્રકૃતિ માટેના કાર્યક્ષેત્રો છે, જે જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. તો અહીંયા સુધીની બાબત આપણે જોયું કે મુખ્યત્વે પૃથ્વીના પેટાળમાં મૃદાવરણ જે છે એની વાત આપણે જોઈ. હવે બાકીના પોઈન્ટ આપણે લખી નાખીએ. સિયાલ સુધીની વાત આપણે જોઈ ગયા કે પૃથ્વીની અંદર જે પોપડો છે એ સિયાલ તરીકે ઓળખાય છે. સિયાલની નીચે આવેલા સ્તરમાં, સિયાલથી નીચે આવેલા સ્તરમાં સિયાલથી નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમ, સિલિકા અને મેગ્નેશિયમ તત્વો વિશેષ છે. તત્વો વિશેષ છે. હવે અહીંયા આપણે કહી શકીએ કે બંનેના પ્રથમ અક્ષરો સિયાલ અને મેગ્નેશિયમ ના પ્રથમ બે અક્ષરો એટલે કે આ સિયાલ અને Ma, આ મેગ્નેશિયમ Ma પરથી આ સ્તર સાયમા તરીકે ઓળખાય છે. સાયમા તરીકે ઓળખાય છે. બીજું સ્તર સાયમા તરીકે, સાયમા કયા ખડકોનું બનેલું છે? તો બેસાલ્ટ. સાયમા બેસાલ્ટ ખડકોથી બનેલું છે. ઓલું ક્યાં હતું? ગ્રેનાઇટ. સિયાલ જે છે એ ગ્રેનાઇટ ખડકો હતું. સાયમા જે છે એ બેસાલ્ટ ખડકોથી બનેલું છે. અને આ ખડકોની ઘનતા, આ ખડકોની ઘનતા 2.90 થી 4.7 એટલે કે 4.70 ગ્રામ ઘન સેમી, ગ્રામ પ્રતિ ઘન સેમી છે. સાયમાની જે ઘનતા છે એ 2.90 થી 4.70 સુધીની છે. અને આ સ્તરની ઊંડાઈ, આ સ્તરની ઊંડાઈ 1000 કિમી છે. 1000 કિમી સુધી આ સ્તર ફેલાયેલું છે. અને સિયાલ અને સાયમા સ્તરો માનવ અને પ્રકૃતિનો કાર્યક્ષેત્ર ગણાય છે. સિયાલ અને સાયમા સ્તરો માનવ અને પ્રકૃતિના કાર્યક્ષેત્ર ગણાય છે.
કાર્યક્ષેત્ર ગણાય છે. અને છેલ્લે આપણે કીધું એમ કે જીવસૃષ્ટિ માટે આ ખૂબ જ અગત્યના છે. શિયાળ અને સાયમાં જીવસૃષ્ટિ માટે ખૂબ જ અગત્યના છે. ખૂબ જ અગત્યના છે. તો અહીંયા સુધીની વાત વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ એક પરોક્ષ સાબિતીના પરોક્ષ સ્ત્રોત, જેમાં ફરી રિપીટ કરું છું કે ઘનતા, દબાણ, તાપમાન, ઉલ્કાઓ, ગુરુત્વાકર્ષણ, ચુંબકીય સર્વેક્ષણો અને ભૂકંપીય મોજાઓ, આટલા એના જે છે પરોક્ષ છે. ત્યાર પછી આપણે પૃથ્વીનું આંતરિક વિભાજન મુખ્યત્વે 3 ભાગમાં થયું હતું: મૃદાવરણ, મિશ્રાવરણ અને ભૂગર્ભ. ભૂગર્ભ ફરી પાછો 2 પેટા વિભાગ પડે છે, એક બાહ્ય ભૂગર્ભ અને આંતરિક ભૂગર્ભ. જેમાં આપણે પ્રથમ મૃદાવરણની સમજૂતી મેળવી કે મૃદાવરણ જે છે એ ઉપરનું આવરણ છે, તે માટી સ્તર અને ખડક સ્તરનું બનેલું છે. તેને મૃદાવરણ કે ભૂકવચ તરીકે ઓળખવામાં આવે છે. પૃથ્વીના પોપડાની સરેરાશ જાડાઈ 33, આ સ્તરની જાડાઈ છે એ 33 કિલોમીટરની છે. અને એમાં જોવા જઈએ તો ભૂમિભાગ જે છે, ભૂમિખંડો, ત્યાં 30 કિલોમીટર છે. મહાસાગરના તળિયે 5 કિલોમીટર છે. અને પર્વતીય શ્રેણીમાં આ જાડાઈ ખૂબ વધારે છે. અને એમાંય હિમાલય પર્વતીય શ્રેણીની જાડાઈ લગભગ સરેરાશ 70 કિલોમીટર જેટલી આપણને જોવા મળે છે. પૃથ્વીની સપાટીથી નજીકના પ્રસ્તર નામનું એક સ્તર રહેલું છે, અને જે મુખ્યત્વે 2 પેટા વિભાગ વહેંચવામાં આવશે: ભૂકવચ એટલે શિયાળ અને ભૂરસ એટલે સીમા. શિયાળ જે છે એ ગ્રેનાઇટ ખડકોનું બનેલું છે. તેમાં સિલિકા અને એલ્યુમિનિયમ Si અને Al બંનેની માત્રા ભેગી થઈને શિયાળની માત્રા બને છે. શિયાળ સ્તરની ઘનતા 2.75 થી 2.90 ગ્રામ ઘન સેમીની છે. અને ભૂમિખંડોની રચના છે એ શિયાળ પરથી થઈ હતી એવું માનવામાં આવે છે. અને છેલ્લે આપણે વાત કરી સાયમાની કે Clની નીચે આવેલા સ્તરમાં સિલિકા અને મેગ્નેશિયમનું પ્રમાણ વધારે હોય છે. અને તેના 2 અક્ષરો એટલે Si અને Ma લઈ અને સાયમા તરીકે ઓળખવામાં આવે છે. તે બ્રેસાઇલ ખડકોનું બનેલું હોય છે. અને ખડકોની ઘનતા જે છે 2.90 થી 4.70 ગ્રામ પ્રતિ ઘન સેમી આપણને જોવા મળે છે. સાયમા સ્તરની ઊંડાઈ જે છે 1000 કિલોમીટર છે. શિયાળ અને સાયમા સ્તરો માનવ અને પ્રકૃતિના કાર્યક્ષેત્ર માટે ખૂબ મહત્વના ગણાય છે. અને આ બંને સ્તરો એ જ જીવસૃષ્ટિ માટે ખૂબ અગત્યના છે. અહીંયા સુધીની બાબત આપણે જોઈ. હજી મૃદાવરણનો એક પોઈન્ટ બાકી રહેશે. આ પોઈન્ટ અને મિશ્રાવરણ અને ભૂગર્ભ વિશેની સમજૂતી આપણે નેક્સ્ટ પીરિયડમાં મેળવશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ બીજા પાઠની શરૂઆત કરી છે. તો પ્રત્યેક પાઠ પરીક્ષાલક્ષી માહિતી આપણે જોઈએ છીએ. તમે અનુકૂળતા પ્રમાણે જોજો. જરૂર પડે તો 2 વખત પણ જોજો, કેમ કે હવે તો ખરેખર આમ ગણો તો થોડીક મુશ્કેલી પણ છે, સાથે સાથે થોડીક ફાયદો પણ છે આપણા માટે કે શાળામાં અમે તમને એક જ વાર ભણાવી શક્યા. અહીંયા લેક્ચર તમે જેટલી વખત જોવો એટલી વખત જોઈ શકો છો. એટલે ન સમજાય તો બીજી વખત પણ જોવાનો અને વ્યવસ્થિત સમજવા માટે પ્રયત્નો કરો. અને આવી શક્તિ માં ભગવતી આપે એટલી વાત કહી અને મારી વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ.